આ જોઈને બેઠી છે મોરૈયાની કાજિયાનો ચોથ છે ને એટલે કેવી ભૂખ લાગી એટલે આ કેવું લાગે કે આપણને એવું લાગે કરસલી વાળું હોય એવું લાગે, પણ એવું નહીં. સરપ્રાઈઝ વસ્તુ છે જેવું તમને બતાવું. આ જોઈને તમને ખબર પડી જ જઈએ છે. તો જો છો ને અહીંયા આપણે થઈ ગઈ છે સમોસા પૂરી, આ ચકરી તળીને મૂકી છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું. અને અમે બધા મજામાં છીએ. અને આજે થઈ ગયો છે મસ્ત રવિવાર, માતાજીનો રવિવાર. તો જો આપણે સરસ દીવાબત્તીએ કરી દીધી છે અને હવે આપણે પાઠ કરવાના બાકી છે, પણ મેં કીધું પહેલાં તમને બધાને દર્શન કરાવી દઉં સરસ માતાજીના, પછી આપણે મળીએ, બરાબર? તો જુઓ સરસ મજાની આપણે દીવાબત્તી કરી દીધી છે ભગવાનની. તમે દર્શન કરી લો. જો બહુચરમાં છે મારા કાનાજી છે. કાનાજી જો આજ તો ઓરેન્જ પહેરાવ્યું છે મસ્ત, એકદમ બધું મેચિંગ. તો તમે દર્શન કરી લો. તો જો મેં તમને દર્શન કરાવી દીધા સરસ ભગવાનના માતાજીના. અને હવે પહેલાં હું પાઠ નહીં કરી દઉં. અને જો આપણે કપૂરે ચાલુ કરી દીધું છે, ખાસી બધું કપૂર તો અંદર સળગી ગયું છે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. થઈ ગયા છે બપોરના 1:32 અને જો આપણે જમવા માટે બેસી ગયા છીએ. તો નેસુન પપ્પાએ જમી લીધું છે અને મારે નેસુન હજુ બાકી છે, તે હવે આપણે જમી લઈએ. તો જો નેન્સીએ રાહ જોઈને બેઠી છે મોરૈયાની કાજિયાનો ચોથ છે ને એટલે કેવી ભૂખ લાગી બહુ. આ જવારનું કશું ને સવારે ચા જોડે એટલે ચા જ પીધી હતી, બીજો કોઈ નાસ્તો વાસ્તો કશું કર્યો નહોતો, એટલે ભૂખ લાગી છે. તમને કેવું લાગ્યું હતું શાક? એક બરાબર બન્યું હતું ને? તો જો એ આવી જાઓ આપણે બધાએ જમવા માટે. થઈ ગયા છે બપોરના 3:43 અને આપણે જો આજે નાસ્તા બનાવીએ છીએ ને એની તૈયારી કરી દીધી છે. તો જેમાં આપણે એક જે સમોસા પૂરી આવે છે ને એનો એક લોટ બાંધીને મૂક્યો છે, જે 500 ગ્રામનું પેકિંગ કરવાનું છે. પછી એક મેદાના શક્કરપારા કરવાના છે, તો એનો લોટ બાંધી મૂકી દીધો. પછી એક મસાલાવાળા ખાખરાનો લોટ બાંધીને મૂક્યો છે 2 કિલો જેવો, ને 2 કિલો લોટ મેથીવાળા ખાખરાનો, મેથી મસાલાવાળો આવે ને એનો લોટ બાંધીને મૂક્યો છે. અને બીજું એક કરીને મૂક્યું છે, હું તમને બતાવું. એ સરપ્રાઈઝ વસ્તુ મેં તમને કીધું હતું ને, એક સરપ્રાઈઝ વસ્તુ છે જે હું તમને બતાવું. આ જોઈને તમને ખબર પડી જ જઈએ છે કે આપણે શું બનાવવાનો ઓર્ડર છે. આપણે બનાવવાનો છે ચકરી. તો એના માટે જો આપણે લોટ બાફવા માટે મૂક્યો હતો તપેલીમાં. તો હવે જોઈએ આપણે શું પરિણામ આવ્યું છે એનું. જો મસ્ત લોટ બફાઈ ગયો છે, સરસ થઈ ગયું છે. હવે આપણે ચાળી દઈએ. પહેલાં ચાળી દેવાનો, એના થોડો ભાગી દેજે, ને શું નહીં તો બગાશે નહીં. અને એમથી લોટ બધો ચાળે છે. જો આપણે ચકરીમાં નાખવા માટે તલે લઈ લીધા છે, 2 ચમચી જેવા લીધા છે. થોડો અજમો લીધો છે. હા, અજમો જ લેવાનું બાકી છે. જીરું જીરું લીધું ને હવે અજમો લઈ લઈશું. હવે આપણે એને થોડું વાટી દઈશું, જેથી કરીને કેવું થાય કે જે આપણા તલ હોય ને જે છૂટા પડી જતા હોય ને તેલમાં, એ છૂટા નહીં પડી જાય. તો જો એની અંદર ઉમેરવા માટે આપણે આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે, જે નાખી દઈશું અંદર હિંગ. પછી હળદર આવશે અંદર. હળદર એ જે આપણા ઘર માટે, આપણા ઘરના શાક બનાવવા માટે જે હળદર ભરી છે ને એ જ હળદરનો આપણે ઉપયોગ કરીએ છીએ. મરચું ચકરીમાં નાખવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને આપણે છાશ બનાવી દીધી છે દહીંની, કે જેનાથી આપણે લોટ બાંધીશું. થઈ જાય દહીં તો ભગાઈ જ જશે તો. અને જો તેલ ગરમ થાય ને એટલે પછી આપણે લોટ બાંધી દઈએ, બરાબર? એ બધી તૈયારી કરીને રાખી દઈએ. અંદર આપણે ધાણા જીરું અને ગરમ મસાલો નાખ્યો હતો. ગરમ મસાલો કેટલો? 1 પિંચ જ નાખ્યો હતો, બહુ નહીં નાખ્યો. કારણ કે કોઈ તીખું ખાય ના ખાય તો કેવું થાય કે એના ટેસ્ટ માટે ખાલી નાખ્યો હતો, કે એની સ્મેલ આવે ગરમ મસાલાની થોડી. હાચવીને લેજે. હવે અંદર હાથ ના નાખ્યો સીધું નાખી દે અંદર. જય ભગવાન ગણપત દાદા. તો જુઓ આપણો ચકરીનો લોટ મિક્સ થાય છે. તો 2 હાથેથી મસળીને આપણે કરીએ ને તો લોટના એક કણમાં આપણું તેલ મસ્ત આવી જાય, મસ્ત એકદમ ક્રિસ્પી. અમુક ટાઈમે હા ને કેવું થાય, બોલવામાં પ્રોબ્લેમ થઈ જાય.
કે શું બોલવાનું હોય તો શું બોલાઈ જાય એવું થઈ જાય તો થઈ જાય ના થઈ જાય કોઈ હે એવું બધું તો ત્યાં કરે હવે ઉંમર થઈ એટલે એવું સ્લીપ ખાઈ છે ટંગ સ્લીપ થઈ જાય વરસાદની ટંગ સ્લીપ થાય છે. વરસાદના લીધે અમે તો સ્લીપ થઈ જ જવાય તો જુઓ આપણો મસ્ત ચકરીનો લોટ બોળી દીધો છે એકદમ સ્મૂથ કરી દીધો છે જુઓ હવે એને થોડી વાર મૂકી દઈશું ડબ્બામાં અને પછી એને ચકરી પાડી દઈશું આપણે બરાબર તમે તમારું કામ કરો હું મારા ખાખરા વણવા બેસી મિલતે જાઉં હૈ. બ્રેક કે બાદ ના બ્રેક કે બાદ નહીં વણવાનું શું કહેવાય હિન્દી વણને કે બાદ આપણે મળીએ વણી બધું વણીને મિલતે મિલતે હૈ વણકે વણકે મિલતે આપણે જો સમોસા પૂરી બનાવવાની છે ને તો એના માટે આપણે જો ઘરનું બનાવેલું ઘી લેવાનું છે આપણે કોઈ બીજું કોઈ ડાલડા ઘી બી કશું ઉમેરતા નહીં અને મેદો લીધું છે આપણે જો હાલ મેં કાપ્યો છે તો પહેલાં હું ઘી થોડું ગરમ કરી દઉં અને એની અંદર આ મેદો છે ને ઉમેરી અને મસ્ત મિક્સ કરી દઈએ બરાબર તો જો આપણો સાટો મસ્ત તૈયાર કરી દીધો છે મસ્ત એકદમ લીસો બરાબર ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય બોચરમાં થઈ ગયા છે સાંજના 6 અને હું ખાખરા વણવા માટે બેઠીને એ વખતે મેં વિડીયો ઉતાર્યો હતો પણ વણી રહ્યા પછી મેં વિડીયો નહોતો ઉતાર્યો પણ અત્યારે જો કાચા પાકા કરવા માટે ઊભી રહી હતી ને તે મેં કીધું તમને પહેલાં બતાવી દઉં હું મેં પેપર ભરી દીધું હતું તો પણ એમાંથી થોડા જે સુકાઈ ગયા ને એ મેં લઈ લીધા હતા કાચા પાકા કરવા માટે અને નેન્સીએ જો મસ્ત શક્કરપારા કેવા સરસ ગોઠવ્યા હતા અને જે સમોસા પૂરી કરી છે ને એને ગોઠવી છે જુઓ તો જો હું થાળી ભરીને લઈને આવી હતી ને ખાખરા તો એ જો કાચા પાકા કરીને મૂકી દીધા છે ને જો આપણે કપડું એકદમ ચોખ્ખું ધોયેલું સરસ લીધું છે અને ખાખરા બે બાજુ આપણો મસ્ત કાચા પાકા થાય છે તો પછી હવે જે બીજા બહાર રહ્યા છે ને એ લાઈન પહેલાં કાચા પાકા કરી દઉં પછી બીજા જે શેકવાના છે ને એ શેકી દઈએ આપણે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય ગુજરમાં તો જો છે ને આપણે ખાખરા અહીંયા વણાય છે મસાલા ખાખરા ને હજુ આટલા બાકી છે કેમ મમ્મી લેટ થયું આજે છે ને કેવું થયું મારી બેનપણી આવી અને નેન્સીની બેનપણી આવી એટલે એ આવ્યા એટલે પછી આપણે એમની જોડે થોડો ટાઈમ તો આપવો પડે ને એ લોકો આવ્યા ચા નાસ્તો કર્યો નેન્સી બેનપણીને આવ્યા એટલે એમના જોડે બધા એમને ચા નાસ્તો ને બધું કરાવ્યું એમને એટલે પછી થોડું મોડું થઈ ગયું એમાં ને એમાં 3 કલાક જતા રહ્યા 3 કલાક જતા એટલે હવે આ 3 કલાકની મહેનત હવે આપણે 12 વાગે કરવાની છે 2 વાગી જશે હા તો આપણે છે ને ફટફટ કરી દઈએ હું ચકરી મૂકીને આવી છું અને કાચા પાકા કરી મૂક્યા છે તે બતાવ્યા હા બધા કાચા પાકા કરી મૂક્યા છે જે મેથી વાળા હતા અને આ ખાલી મસાલા વાળા છે ખાખરા તો થઈ ગયા છે રાતના 1:20 અને આપણે છે ને હજી કિચનમાં બધું કામ બાકી છે આજે તો જોવા છે ને અહીંયા આપણે થઈ ગઈ છે સમોસા પૂરી પછી આપણે અહીંયા ચકરી તળીને મૂકી છે અહીંયા થોડી તળાઈ છે અને આપણે તૈયાર કરીને મૂકી છે અને અહીંયા છે ને જો આપણે ખાખરા કાચા પાકા કરીને મૂક્યા છે અને મમ્મી બહાર બેઠા બેઠા કરે છે ખાખરા વણવાનું કામ તો જો આપણે રાત્રે 1:20 આ બધું કામ ચાલે છે લેટ થઈ ગયું લેટ